બેક ટુ અનધર ન્યૂ બ્લોગ. બધાને મારા જય સ્વામી, જય શ્રી કૃષ્ણ. સવારના 8 વાગી 8માં 5 મિનિટ વાર છે. જોઈ લો, મુખવાસ કમ્પ્લીટ થઈ ગયો છે અને અત્યારે તડકે મૂકે ને તો થોડોક સુકાઈ જાય ને તો સારો લાગે. મસ્ત સનરાઈઝ થઈ ગયો છે. વોટ અ બ્યુટીફુલ મોર્નિંગ. ચા દૂધ પહેલાં પી લઈએ, પહેલાં પૂજા કરીએ. ચલો, પૂજા કરીને અત્યારે બેઠા છીએ અને આજે મારે જવાનું છે ગામડે. સાંજની બસ છે. ફુવાજી એક્સપાયર થઈ ગયા છે તો એમનું ફાઇનલ છે ને બધી વિધિ છે, તો ભગવાન એમના દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે એ પ્રાર્થના કરીએ અને 2 દિવસ ત્યાં હાજરી આપીએ એવું કરવાનું છે. તો 2 દિવસ ત્યાં જવાનું છે મોટા અખડિયા. તો એનો સામાન બી પેક કરીએ અને પહેલાં ચા દૂધ પીએ, કારણ કે પછી કામ આજે એટલું બધું છે ને ઓફિસે, તો સામાન મારે પેક નહીં થાય. હું અત્યારે બધું સેટ કરીને જ જઈશ. જાય તો વર્ક કરી નાખીએ, કારણ કે લોડ બહુ છે. આજે પાછું જવાનું છે, 2 દિવસનું બધું સેટિંગ કરી જવાનું છે. સમજાને સરખું બોલ. શું લેવું છે ને? ચલો, મસ્ત ભોજન લેવાનું છે. સબ્જીમાં શું છે? મારે ઠેલો રેડી કર્યો તો બાકી તમારે ઠેલો રેડી કરવાનો છે. ચલો, એ છે વાત ડીમાર્ટમાં તમે છે ને એટલે ભાઈને જવું છે તો ઓફિસને અત્યારે ક્લોઝ કરીએ. 4:30 થઈ ગયા છે. જાઉં છું ઘરે. ઘરે આવે છે ગેસ્ટ. ચિરાગના મામાજી આવે છે, તો એને મળવાનું છે. ચિરાગ તો છે નહીં, તો હું જાઉં મળું બધાને, બેસીએ અને પછી મારે ગામડે જવાની પ્રિપેરેશન ચાલુ કરીએ. ઠેલા ભરવાની બાકી છે. ઉતાવળ આવી ગયો. ચા પાણી પીવા આવી ગયા તમને. બહુ કામકાજ કર્યું તમે લોકોએ યાર. નકરું કામ જ થયો છો. સવારનો જાણ તો સાંજે આવું ત્યારે કામ ચાલુ છે. ગેસ્ટ આવે છે તો ગેસ્ટની સાથે બેસવાનું છે. મામા આવે એમ છે તો એને મળીએ અને પછી જવાનું શિવાન માટે થોડો નાસ્તો લઈને જાઉં. 2 દિવસ સુધી માથાકૂટ નહીં તો લઈ આવું. થઈ રહ્યો છે બધું. આ બધી ક્રિસ્ટલની બાઈઓ અત્યારે દિલીપભાઈ ત્યાં ભેગી થઈ છે. તો હું કાર્યક્રમથી ભેગી થઈ ભજન મંડળી. આ શું થાય છે? કેમ ભજીયા ગાંઠિયાનો પ્રોગ્રામ છે? પાપડી, ચા પાપડી. વાહ, કેદી પ્રોગ્રામ ગોઠવો છો? ભણેલા ગાંઠિયાનો. હાલો, દૂધ લઈ લઈએ. લાવો અમારું બિલ ભરીને આપજો. પ્રમુખ ભરીને આપજો બિલ અમારું. આવો કલસલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વજન પૂરો થાકી જાય. ગમે અજાણ્યા હોય ને સ્માઈલ આપી દે. રાઉન્ડ ચાનો. હા, એ ખબર હતું મહેમાન આવે ચાલુ આજુબાજુમાં આવી જાય. કૌશલ ને આમ પૂરેપૂરી પડતે બીજી વાર નહીં. આવજો. એ તો હવે રોકાવા એમ જ આવવાના છે. તો તમારે બસ છે એટલે હવે જવા દેવી છે. કોને? હા લે હાલો હવે આ છેલ્લું દૂધ પીતા જવાનું. આ 3જો રાઉન્ડ. તાર ડીમાર્ટમાં લે. કૌશલ 3જો રાઉન્ડ. ચલો, જય શ્રી કૃષ્ણ. બાય બાય. મામાને મળીને બહુ મજા આવી. મજા પડી ગઈ. તો 3 રાઉન્ડ ચા ના આવી આજુબાજુમાંથી. એકલી મજા આવી. મજા કરી, વાતો કરી, એન્જોય કર્યું. હવે આને લઈને જાઉં છું ડીમાર્ટ. ભાઈને લેવી છે બિસ્કિટ ને બધું લેવાનું. ઘણી બધી વસ્તુ લઈ લઉં. કિટકેટ વાળી ચોકલેટ, ડેરી મિલ્ક વાળી ચોકલેટ. ઓકે, બે નાની. મોસ્ટ ફેવરિટ જગ્યા પર આવી ગયા છીએ, ડીમાર્ટ. ધામધામ મંદિરની આરતી થાય છે.
ગોઠવાઈ ગયા. હાલો બેહો બેહો જલ્દી હાલો બેહો. કહીજો મારે આખો ઓલો મોટો બાટલો ભરે Cheers. ખાલી પાણી છે એમાં કશું નથી ખાલી પાણી કોઈ હોટલ જોઈને કમેન્ટ કરવી નહીં. એવું તો શાળો હતો ને એટલે પાણી મેં વળી ભર્યું. હું હારે છું હા તમારા તાકાત હોય એટલે ઓલું શું કહેવાય ને આનું શું કહેવાય બ્લોગ હા. નાખો બધા કરતા વધારે લાઈક નો તમે જોઈ હા હા પાકો પાકો ચાલો વાયરલ થઈ જવાનું. હા હવે મારે જરા ઉપાધિ છે જ છોકરા મોટા થઈ ગયા છે અને મેં એને કહી દીધું છે લગ્ન તમારી રીતે કરી લેજો મારે હવે ગોતવાની ઉપાધિ નથી. નથી અને ભાઈ ફોલોઅર્સ વધારે મળે તો આપણે શું માનવું? વાંધો નહીં કે સાચી વાત છે. જય સ્વામિનારાયણ મસ્ત મીટિંગ ચાલે છે. જય સ્વામિનારાયણ. છે આપણી પાસે બોટલો હતી. હા તમારે કઈ ખાવું પીવું છે તો લેતો જો બાલાભાઈની ફૂલ એન્ટ્રી કાનપટ્ટી હારે. લઈ લે ફૂલ એન્ટ્રી કાનપટ્ટી હારે. ઉંમર થઈ ગઈ ભાઈ ગોઠણ બોઠણ બધું દુખે ચા પીવામાં કોણ કેમ છે ભાઈ મજામાં ને? વિડીયો જોતા રહીજો. આઈસ્ક્રીમની મજા ફૂલ ઠંડીમાં આઈસ્ક્રીમ. ચાલીએ હસુભાઈ ઘરે પહોંચી ગયા છીએ સવારમાં 5:30 પોણા 6 વાગી ગયા છે પહોંચી ગયા છીએ. તો આપણે વિડીયો એન્ડ કરી દઈશું. કાલે નવા વિડીયોની સાથે મળીશું. આકડિયા જઈશું, એન્જોય કરીશું. કાલે દિશા આવી તો દિશાના છોકરાને મળીશું. ધૂન મંડળને એવું કંઈક હશે ખબર નહીં, જેવું હોય ત્યાં. તો જય સ્વામિનારાયણ.